તો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી સરકારી કરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતી, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતી આવેલી છે, એટલે કે જે સ્પેશિયલ લોકો છે, અનુભવો કે તે પણ અપ્લાય કરી શકે છે અને ટેટ કે ટાટ પાસ હોવું પણ ફરજિયાત નથી. તો બાલવાટિકા, પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને અન્ય પોસ્ટ માટે ભરતી છે, જેની લાયકાત જોવામાં આવે તો પ્રી પીટીસી, પીટીસી, બીએ અને બીકોમ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અરજી ઓનલાઈન વોટ્સએપ પર મોકલવાનું રહેશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે સૌપ્રથમ અહીં જોઈ શકો છો ટીચર્સ રિક્વાયર્ડ જીએસએલઈ ગુજરાતી માધ્યમની અંદર જે ભરતી છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો ધોરણ 11-12 કોમર્સની અંદર બીએ, બીકોમ, એમકોમ અથવા તો ડીએડ, એમએડ પર જે અકાઉન્ટ અને સ્ટેટ વિષયમાં ભરતી છે. એક્સપિરિયન્સ તમે જોઈ શકો છો જે દરેક વિભાગ માટે 0 થી 2 વર્ષનો છે, કે પ્રોફેસર પણ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ ધોરણ 6 થી 12 કોમ્પ્યુટર વિષય, 9 થી 10 જે પોલન વિષય દર્શાવવામાં આવેલા છે એ મુજબની અનુરૂપ લાયકાત રહેશે. ધોરણ 6 થી 8ની અંદર પીટીસી, બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી, બીએડ અને જે વિષયો દર્શાવેલા છે એ રહેશે. ત્યારબાદ જે ધોરણ 3 થી 5ની અંદર પીટીસી, બીકોમ, બીએસસી, જે બીએસસી છે એ ઇંગ્લિશ, મેથ્સ માટે અન્ય વિષયો માટે જે પીટીસી અથવા તો બીએ રહેશે. ત્યારબાદ બાલભવન માટે જે પ્રી પીટીસી ગ્રેજ્યુએશન તે તમામ વિષયોમાં ભરતી છે. ત્યારબાદ રિસેપ્શનિસ્ટ માટે બીએ અને બીકોમ. ત્યારબાદ તમે જોઈ શકો છો કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પસંદગી. પાસ ધરાવતા ઉમેદવાર અરજી તેમજ લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ સાથે 7 દિવસ સુધીમાં શાળાએ રૂબરૂ આવી મળે જેનો સમય 8 થી 10 અને બપોરે 3 થી 5નો રહેશે. ત્યારબાદ અરજીની વાત કરવામાં આવે તો પ્રમાણિત નકલ સાથેની અરજી જે તમે ઈમેલ તેમજ વોટ્સએપ દ્વારા મોકલી શકો છો, જેનો ઈમેલ અહીં આપવામાં આવેલો છે. ત્યારબાદ જે વોટ્સએપ નંબર પણ આપવામાં આવેલો છે, તો તેના પર તમે કોઈ પણ રીતે અરજી મોકલાવી શકો છો. ત્યારબાદ તમારો ઇન્ટરવ્યૂ રહેશે અને તે મુજબની ભરતી રહેશે. તો એડ્રેસ તમે જોઈ શકો છો, નાલંદા વિદ્યાલય, પૂર્ણાગામ, સુરતની અંદર આ ભરતી આવેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો જે પ્રી પ્રાઇમરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ તમામ વિભાગમાં જે ગુજરાતી માધ્યમમાં ભરતી આવેલી છે. તો આ વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત તોલિયપ અને આવી ભરતીઓની જે ડિટેલ્સ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકે છે. તો આજના વિડીયો બસ આટલી જ. ફરી મળીશું નવી માહિતી સાથે.